આપણે કહી શકીએ પેનનો આપણે બંધારણનો પાવર હોય ને ખબર હોય ને ત્યારે, બરાબર છે. 5મી અનુસૂચિ પેશાકનો પાવર છે. પેશાકનો જબરજસ્ત પાવર છે. તમારા ગ્રામસભાનો જે ઠરાવ તમે પસાર કરો ને, ગ્રામસભામાં એમ ઠરાવ પસાર કરો કે અમારા ગામના લોકો જીએમડીસી ને 1 ઇંચ પણ જમીન આપવા તૈયાર નથી. એમ 2013ના કાયદામાં ચોખ્ખું એવું લખેલું છે. 2013 આપણે આગળ વાત કરીને જમીન સંપાદન આ કાયદા પ્રમાણે થાય છે. 2013માં તારીખ છે એટલે આપણે ટેન્ડરની પૂરું થાય એના પહેલા આપણે વિરોધ કરવા માટે આજે ઉદયપુર આવ્યા કલેક્ટર ઓફિસે. તો ટેન્ડરમાં શું છે, સૌથી પહેલા આપણે વાત કરીએ કે ટેન્ડરમાં 3 ગામોનો ઉલ્લેખ છે, કરવી, હડલા અને આંબાડુંગરની. એની આ 3 ગામની 190 હેક્ટર જમીન જીએમડીસી સંપાદન કરવાની છે, એટલે કે જીએમડીસી નું વિસ્તરણ કરવાનું છે. 3 ગામોમાં 450 એકર જેટલી જમીન આ જીએમડીસી આદિવાસીઓને લેવાની છે. 3 ગામોની આ 190 હેક્ટર માંથી પણ 65 હેક્ટર જેટલી જમીન છે એ આપણા ખાનગી માલિકીઓની છે, આપણા જે ખેડૂતોની છે, સામાન્ય ખેડૂતોની છે. 65 હેક્ટર એટલે આપણે એકરમાં વાત કરીએ તો 150 એકર જમીન આ જીએમડીસી સંપાદન કરવાની છે અને આ જમીન ફરજિયાત કરવાની છે. અને પેલી 124 હેક્ટર જેટલી છે એ તો જંગલ ખાતાની છે, એટલે જંગલ ખાતો આપે એ બીજા નંબરની વાત છે. પણ આદિવાસીનો 65 હેક્ટર જમીન છે, 150 એકર જમીન છે એ જીએમડીસી સંપાદન કરવાની છે. આ 3 ગામડામાંથી પણ સૌથી વધારે ઇફેક્ટ થવાનું હોય તો આંબાડુંગરને થવાનું છે. આંબાડુંગરમાં સૌથી પહેલા ખેડૂતો હોતશે કે કયા ખેડૂતોને પૈસા જોવે છે, કઈ ખેડૂતોને વળતર વધારે જોઈએ છે એ જોશે કે આંબાડુંગરમાં 150 એકર મળી જાય છે કે કેમ નથી મળતી. તો કરવી, ખડલા આંબાડુંગરમાં આવશે. આંબાડુંગર આ 150 એકર જમીન પૂરી થયા બાદ આગળનો જે પ્રોસેસ છે એ ખેડૂતોને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું, એની જે મૂળ સ્થિતિ છે, એનો જે માતૃભૂમિ છે અહીંથી હટાવીને કોઈ બીજી જગ્યાએ મોકલી આપવાનું. કચ્છના રણમાં આપણે જઈને આપણે બટાકા કરવાના, બાજરી કરવાની,